સંજીવની ટ્રસ્ટ આણંદ તરફથી આણંદ મહાનગરપાલિકાની હદમાં કેન્સરના દર્દીઓ માટે અને તેઓની સારવાર માટે આવવા જવા વિનામૂલ્યે ઈ રિક્ષાનું લોકાર્પણ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને હેમંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન ડીએન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર શૈલેષભાઈ શાહ, વિજયભાઈ માસ્તર, કેતનભાઈ પટેલ, શ્વેતલ પટેલ હાજર રહ્યા હતા। વિપુલભાઈએ જણાવ્યું હતું કે જો દરેક ડોક્ટર આ પ્રકારની સેવાની પહેલ કરે તો આ સમાજ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। તદુપરાંત ડોક્ટર શૈલેષ શાહે જણાવ્યું હતું કે આ રિક્ષામાં બેસવા માટે કેન્સરના દર્દીઓએ તેમની ફાઇલ અવશ્ય લાવવી પડશે। આજે ડૉક્ટર શૈલેષ શાહ તરફથી અને એમના સંજીવની ટ્રસ્ટ તરફથી જે ઈ રિક્ષાનું લોકાર્પણ થઈ રહ્યું છે, ખાસ તો પહેલાં એમને અભિનંદન આપું છું। બીજું, મારે આ લોકાર્પણ નિમિત્તે તમામ ડૉક્ટરોને હાકલ કરવી છે કે ડૉક્ટરની વેલ્યુ છે। ડૉક્ટર કહે કે તમે આવો, હાકલ કરે તો ઘણા બધા ડોનરો આવે છે, પરંતુ આ શૈલેષ શાહને વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે અને એ વિચારરૂપી એમણે આ વાત કરી અને આજે ઈ લોકાર્પણ થઈ રહ્યું છે। આ સર્વિસ તમામ દર્દીઓ માટે છે। જો શૈલેષભાઈ ધારત તો એમની હોસ્પિટલ માટે જ આ રિક્ષા મૂકી શકત, પણ મેં માહિતી મળી એ મુજબ એમણે તમામ આણંદ ખાતે કોઈ બી પ્રજા હોય, નાની મોટી, મારું તારું રાખ્યા વગર આ ઈ લોકાર્પણ આ રિક્ષાનો ઉપયોગ કરી શકે છે અને ફ્રી ઓફ ચાર્જ છે। એટલે ફ્રી ઓફ ચાર્જ રાખવા બદલ પણ શૈલેષભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવું ને આવું આ સેવાનું કાર્યની એક પહેલ છે કે દરેક ડૉક્ટરોએ પોતપોતાની હોસ્પિટલો આગળ આવું કંઈ ડોનેશન ઉઘરાવીને કે પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે અને એમને હું ધન્યવાદ આપું છું। બીજા બધા જે ડોનરો, સપોર્ટરો, ખાસ કરીને કેરીભાઈની હાકલથી અમે આગળ વધ્યા છે, એટલે કેરીભાઈને, વિજયભાઈને પણ હું અભિનંદન આપું છું અને દરેકને કહેવા માગું છું કે ऐसा काम करने की जिद रखो, काम करने की जिद रखो, खुद से ही हारना है। शैलेषभाई कहवा मांगे છે कि मैं आम दुनिया की भीड़ नहीं हूँ, मेरे अंदर भी एक जमाना है। એટલે શૈલેષભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન। આ તો તમે સારી સેવા આપો છો અને કાલ ઉઠીને અમે પણ આના દર્દી બનીએ, અમને પણ સર્વિસ લેવાનું મન થાય તો એક પહેલ કરી છે શૈલેષભાઈ, એ પહેલને હું વધાવું છું અને મારા આ માધ્યમથી દરેક ડૉક્ટરોને હું હાકલ કરું છું, આવા કામ કરજો। અને શૈલેષભાઈ, તમારી તંદુરસ્તી સારી રહે, તમે ખૂબ જ સેવાનું કાર્ય કરો છો, તો ઈ રિક્ષાથી મોડી અને ઈ હોસ્પિટલ કેમ ના બનાવો તો કે જ્યાં દર્દી પડ્યું હોય ત્યાં હોસ્પિટલ જાય। આવી નામના તમે સારી રીતે મેળવજો, ભગવાન તમને તંદુરસ્ત રાખે, ખૂબ આપે। અને આ પ્રસંગે મને હાજર રાખ્યો, તમે મને અંદર ઇન્વોલ્વ થવાનો મોકો આપ્યો, એ બદલ શૈલેષભાઈનો, સંજીવની ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। સંજીવની ટ્રસ્ટ આણંદ તરફથી આજે આણંદ શહેરની અંદર સૌ પ્રથમવાર વિચાર મને એકવાર એવો આવ્યો હતો કે ઘણા બધા કેન્સરના પેશન્ટ હોય છે, જે લોકોને બહુ જ તકલીફ ચડતી હોય છે કે શેક લેવા જેવું, કિમોથેરાપી લેવા જેવું, બ્લડ ટેસ્ટ કરવા જેવું હોય, સોનોગ્રાફી કરવા જેવું હોય, ત્યારે આણંદ શહેરમાં એમને ભર તાપમાં ઘણીવાર અને ભર વરસાદમાં એ લોકો એટલી બધી મુશ્કેલી વેઠતા હોય છે અને આ છેલ્લા 10 વર્ષથી હું જોતો આવ્યો। પછી એકદમ અચાનક મને વિચાર આવ્યો કે એવી એક ઈ રિક્ષા જો મૂકી શકીએ તો કદાચ આણંદ મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ જે ગામો છે જેને મદદરૂપ થઈ શકે। આ વિચાર આવે એટલે સૌથી પહેલાં મેં ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કેતનભાઈને રિંગ કરી, કારણ કે રિક્ષાની કિંમત હોય છે, ટ્રસ્ટને આ બધા